તરફ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવીને લોકમેળાને લઈ કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપ્યું છે, જ્યાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં હરીફરી શકે તે માટે આ વર્ષે મેળામાં 30% સ્ટોલ અને રાઇડ્સમાં ઘટાડો કરવામાં આવશે। સાથે લોકમેળામાં 30 લેયરની સિક્યુરિટી પણ પૂરી પાડવામાં આવવાની છે, તો ડ્રોન સર્વેલન્સની સમગ્ર મેળાની ઉપર નજર રહેવાની છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાના નામ માટે લોકોના સૂચન લેવામાં આવશે। એન્ટ્રી અને એક્ઝિટ ગેટમાં પણ વધારો કરવામાં આવવાનો છે। પ્રાઇવેટ મેળા માટે પણ સરકારના નિયમાનુસાર વ્યવસ્થા કરવાની રહેશે। સાથે તેવું પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ પ્રકારની વ્યવસ્થા પર ચાંપતી જે બંદોબસ્ત છે તે પોલીસનો રહેવાનો છે। તો જે ભવ્યથી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકમેળા માટે અનેક એવી વ્યવસ્થાની માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। 30% સ્ટોલ્સ અને જેના બીજા આપણા જે બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે, જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે। એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનલાઇઝ કરવામાં આવી રહી છે। ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે। દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સટિંગ્વિશર ફરજિયાત રાખવામાં આવશે। સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે, જેથી જેમ જનમેદનીની સંખ્યા જે કેપેસિટી કરતાં સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે 3 લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ।